નમસ્કાર, હું વિવેક મહેતા. રજૂઆતમાં તમારું સ્વાગત છે. વાત તમારી, રજૂઆત અમારી. આજે એક એવી સ્ટોરી તમને બતાવવા જઈ રહ્યા છે કે જે ધાર્મિક જગ્યા છે, જે તીર્થધામ છે, જે પ્રવાસનનું ધામ છે, ત્યાં આગળ કઈ રીતના બેફામ રેતી ખનન ચાલી રહ્યું છે અને રેતી ખનનને લીધે સરકારી સંપત્તિ એટલે કે આપણી સંપત્તિને નુકસાન શું થઈ રહ્યું છે એ બતાવવા જઈ રહ્યા છે. આજે અમે અત્યારે ઊભા છે એ ચાણોદથી કુબેર એટલે કે તીર્થધામ કુબેરને જોડતો જે પુલ છે એ પુલની નીચે અમે ઊભા છે. ઓરસંગ નદીના પટમાં ઊભા છે અને આ જગ્યાએ જે બેફામ રેતી ખનન ચાલી રહ્યું છે એના કારણે શું પરિસ્થિતિ છે એ અમે તમને બતાવવા જઈ રહ્યા છે. મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે થોડાક જથ્થામાં જે તમને રેતી દેખાઈ રહી છે એ રેતીનો પટ અહીંયા આગળ આ જગ્યા ઉપર છલોછલ ભરાયેલો હતો. આ જગ્યા આપણે ઊભા છે ત્યાંથી લગભગ 20 ફૂટ 30 ફૂટ ઉપર સુધીને રેતી પથરાયેલી હતી. તમે આ પિલ્લર પણ જોઈ શકો છો. આ પિલ્લરના જે પાયા દેખાવા માંડ્યા છે, પાયાથી ઉપર 30 ફૂટ 40 ફૂટ ઉપર સુધીને રેતીના થર હતા અને જે પિલ્લરને મજબૂતાઈ આપી રહ્યા હતા. પરંતુ અહીંયા આગળ આવેલા માફિયાઓનો ડોળો આ જગ્યા પર પડ્યો, જેને કારણે હવે આ જગ્યા ઉપર નામશેષ રેતી જોવા મળી રહી છે અને એને કારણે આ પિલ્લરના સળિયાઓ દેખાવા માંડ્યા છે, નીચેનો બેઝ દેખાવા માંડ્યો છે અને આ કારણે આ પિલ્લરને ભારે નુકસાન થવા જઈ રહ્યું છે. મિત્રો, અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે સરકાર વિકાસની યોજનાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. સારી બાબત છે, લોકોની સુખાકારી વધી રહી છે, પરંતુ આવી સુખાકારીને આવા માફિયાઓનો, આવા રેતી ખનનના કરનારા લોકોનો નજર લાગી ચૂકી છે. કારણ કે હવે આ જગ્યા ધીરે ધીરે ખલાસ થઈ છે તો માફિયાઓ રેતી ખનન કરનારા લોકો આ જગ્યાથી દૂર એટલે કે ત્રિવેણી સંગમ તરફ અને બીજી બાજુ ફુલવાડી ગામ તરફ પણ રેતી ખનન કરવાનું શરૂ કરી ચૂક્યા છે, જ્યાં આગળ અત્યારે પણ રેતી ખનન ચાલી રહ્યું છે અને રાતના આ જગ્યા ઉપર એવું કહેવાય રહ્યું છે કે ટ્રકોની ટ્રકો રેતી ચોરાઈ રહી છે. મિત્રો, અમે આ આક્ષેપ બિલકુલ પાયા વિહોણા નથી કરી રહ્યા, કારણ કે આ પાયા તમે જે જોઈ રહ્યો છો, બ્રિજના પાયા દેખાવા માંડ્યા છે આ જગ્યા ઉપર. એવી જ રીતે અન્ય જગ્યાઓ જ્યાં રેતી ખનન ચાલુ થઈ ગયું છે ત્યાં આગળ પણ તળિયા ઝાટક થઈ જશે અને આ કારણે અહીંયા આગળ જે જીવસૃષ્ટિ નભતી હતી, ઇકોસિસ્ટમ જે ડેવલપ થતી હતી, એને ભારે પારાવાર નુકસાન થઈ રહ્યું છે. મિત્રો, આપણી પાસે સત્તા આવે છે, સક્ષમતા આવે છે અને બળ આવે છે એટલે આપણે એનો દુરુપયોગ કરવા માંડીએ છીએ એવું માનવજાત કરી રહી છે અને એના કારણે આ અબોલ જીવો જે છે એને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. આપણે તો કદાચ પાણીના તરસે આગામી સમયમાં ખૂબ પીડા ભોગવવાની આવવાની જ છે, કારણ કે આપણે મનમોહનસિંહ, માનનીય પ્રધાનમંત્રી મનમોહનસિંહ પછીનું મૌન આપણું આવે એવું લાગી રહ્યું છે, કારણ કે આપણે એમને મૌન કહ્યા હતા. પરંતુ આ રેતી ખનન ચોરી પાછળ આપણે ખૂબ મોટું મૌનનું પરિણામ ભોગવવાનું આવશે. લખી રાખજો. આપણે જ્યારે વંદે માતરમ બોલી રહ્યા છીએ, આપણે જ્યારે ભારત માતા કી જય બોલી રહ્યા છીએ, ત્યારે આ નદીઓ, આ પર્વતો, આ ભારત માતાના અંગ છે જે અત્યારે ખનનના ઓથા હેઠળ હનન થઈ રહ્યું છે. મિત્રો, આ ઓરસંગ માતા છે, આ બાજુમાં નર્મદા માતા છે, આવી જ રીતે મહીસાગર માતા છે. આવી માતાઓના ચીરહરણની જે પ્રથા ચાલી રહી છે ગેરકાયદેસર રીતે, બેફામ રીતે, એને અટકાવવું જોઈએ. અમે માનનીય અધિકારીશ્રી, અમારા પ્રાંત અધિકારીશ્રીને જણાવી રહ્યા છે, કલેક્ટર સાહેબને જણાવી રહ્યા છે અને ખાસ કરીને ખાણ ખનિજ વિભાગને જણાવી રહ્યા છે કે સાહેબ જાગો અને આવી જગ્યાએ જે કંઈ કામગીરી થઈ રહી છે, ગેરકાયદેસર થઈ રહી છે, એને અટકાવો. કારણ કે આગામી સમયમાં આપણે આપણી પેઢી પાણી વગર ટળવળતા રહીશું અને એના જવાબદાર માત્ર ને માત્ર આપણે હોઈશું. સાથે સાથે ખનન કરનારા લોકોને પણ આપણે વિનંતી કરીએ છીએ કે તમને જે કામ મળ્યું છે એ કરવાનો પ્રોપર નિયમ હોય છે, પ્રોપર પદ્ધતિ હોય છે. મિત્રો, તમે જે કરી રહ્યા છો એનાથી કદાચ તમારો પરિવાર, તમે માલે તુજાર થઈ જશો, પરંતુ અસંખ્ય જીવો અહીંયા આગળ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. અમે તમને પણ વિનંતી કરીએ છીએ, અમારી પ્રાર્થના છે કે તમે પણ તમારો પરિવાર સંપન્ન થાય, પરંતુ આવી રીતે કોઈનું ઘર ઉજાડીને નહીં, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડીને નહીં, કારણ કે આવો પૈસો તમારો વંશ બરબાદ કરી દેશે. તમારો આગળનો વંશ કદાચ વ્યસની બની જશે અને તમારો આખું જે પરિવાર છે એ નેસ્તા નાબૂદ થઈ જશે. અમે એવા પરિવારો પણ જોયા છે કે જે અવડા રવાડે ચડીને પોતાના જ પરિવારનો દાટ વાળી દે છે. એટલે મિત્રો, જાગી જજો. કાયદો કાયદાનું કામ કરશે. ક્યારેક કોઈ અધિકારી આવશે તમારા પર દંડ કરશે, એ જોગવાઈ અલગ છે, પરંતુ કુદરતની જ્યારે જોગવાઈ ચાલુ થશે
ત્યારે તમારે જવાબ આપવાનો અઘરો પડશે. એટલે પૈસો આવશે, વપરાઈ જશે, પરંતુ એ પૈસાનો જવાબ જ્યારે આપવાનો આવશે ત્યારે તમારા આંખમાંથી આંસુ નીકળી જશે. એટલે અમે તમારા વિરોધે નથી, તમને વિનંતી કરી રહ્યા છે કે મિત્રો, આ ઇકોસિસ્ટમ છે અને એ રીતે તમે કામ કરો કે આને પણ નુકસાન ના થાય. બાકી કાયદાનું કામ કરશે અને જો નહીં કરે તો કુદરત આ કામ કરવાનું છે. અમને આશા છે કે માનનીય કલેક્ટર શ્રી, પ્રાંત અધિકારી શ્રી અને ખાન ખનીજ વિભાગ, મહેસૂલી વિભાગ આ બાબતે ચોક્કસ નક્કર પગલાં ભરે. આભાર. ભારત માતા કી જય.